નમસ્કાર, હું પ્રવીણ. હપ્તા રાજથી ખાતરના ખેલાડીઓ બેફામ. જે ગોઠવણની સિસ્ટમ ઊભી થઈ ગઈ છે એ સિસ્ટમ એ પ્રકારની છે, અભેદ્ય છે. ભલે સરકાર કોઈ પણ ટાસ્ક ફોર્સ બનાવે, એવું નથી કાર્યવાહી નથી થતી, પરંતુ દર વર્ષે ખરીફ સિઝન હોય કે રવિ સિઝન હોય, હજારો કરોડનો લખલૂટ વેપલો છે. લીલા લેર છે તમામ અધિકારીઓને. એ ખાનગી ખાતર વિક્રેતાઓ જે માફિયા શબ્દ ઉપયોગ કરીએ, કેમ કે માફિયા એ લોકો માટે છે કે જે બિયારણ કે પછી ખાતર બનાવટી પધરાવે છે અને 5-5 વખત વાવણી કરે તો નિષ્ફળ જાય, જમીન બંજર બને છે. તમે કહેશો કે દર સિઝનમાં આ મુદ્દે ચર્ચા, આ વખતે તો થોડી હદ ઓર વટાવી છે. માત્ર એક જ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લાની વાત થઈ રહી છે. ચૂડા, ચોટીલા, લીંબડી, આ તમામ ગામડાઓમાં એવું ખાતર પધરાવી દેવાયું. નર્મદા એગ્રો અને ચેમ્પિયન એગ્રો, આ ખેલાડીઓ ચેમ્પિયન છે. દરેક સિઝનમાં આવે, સિન્ડિકેટ ગોઠવાયેલી હોય, સરકારી ડેપોમાં ખાતર ન હોય, ડીએપી એનપીકેનો ઉપયોગ થઈ રહ્યો છે. પાયાનું ખાતર છે, એટલે કે પહેલા ખાતર જોઈએ, પછી તમે ખરીફ કે રવિ સિઝનની વાવણી કરો. તો સમયસર ખાતર નહીં મળે તો પછી પ્રાઇવેટ ખેલાડીઓ માર્કેટમાં આવી જશે. ગામમાં ગાડી આવે, વેચાઈને જતી રહે, અને જ્યારે પાક નિષ્ફળ જાય અથવા તો બળી જાય એટલે તમામ લોકો રજૂઆત કરવા પહોંચે. છેલ્લા 4 કે 5 દિવસમાં આવી ઘણી બધી ઘટનાઓ બની છે. અને 1 મહિનામાં આમ તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પણ 200થી વધુ ખેડૂતોએ જઈને એ રજૂઆત કરી હતી. મૂળ પ્રશ્ન એ હતો કે ચૂડા, ચોટીલા બાદ લીંબડીમાં આજે ઉટડી ગામ છે, ત્યાં પણ 50થી વધુ ખેડૂતોએ ફરિયાદ કરી છે કે તેમનો પાક નિષ્ફળ ગયો અને બનાવટી ખાતર પધરાવી દેવાય. બંજર જમીન છે. વિચાર કરો કે એટલી વિશે શો થશે. મજૂરી ગણવાની, બિયારણ ગણવાનું, એ તમામ મહેનત ગણવાની, પાણી ગણવાનું, બધું જ ગણવાનું, અને પછી ના લેશે. માંગ કરી છે ખેડૂતોએ કે જે વિક્રેતા કંપની છે, ખાતરની વિક્રેતા કંપની, તેમની સામે કાર્યવાહી થાય અને કંપની જ વળતર ચૂકવે. કેમ કે લાખના 12,000 તો પહેલાથી થઈ રહ્યા છે. 50થી વધુ ખેડૂતો છે. મગફળી અને કપાસ સહિત ઘણા પાકો નિષ્ફળ ગયા છે. મેં પહેલા કહ્યું એમ કે 5-5 વખત નિષ્ફળ ગયા છતાં ઉગ્યું નથી. અને ચેમ્પિયન એગ્રો, નર્મદા એગ્રો સામે પગલાં લેવા ખેડૂતોએ માંગ કરી છે. એક જ જિલ્લાના 3 તાલુકાની વાત થઈ રહી છે. વેળાવદર ગામ છે, ત્યાં પણ 30થી વધુ ખેડૂતો બનાવટી ખાતરનો ભોગ બન્યા છે. અને ખાતરના વપરાશ બાદ વેળાવદરમાં મગફળી અને લીલા મરચાનો પાક નિષ્ફળ ગયો. ચૂડા તાલુકાના ભુગુપુર અને ગોરખવાડા ગામમાં પણ એગ્રો કંપનીએ બનાવટી ખાતર પધરાવી દીધું. અને કેમ ફાવી જાય છે માફિયાઓ? કેમ માફિયાઓ ફાવી જાય છે? કેમ કે ગામડે ગામડે સિન્ડિકેટ સિસ્ટમ છે. એક એજન્ટ બનાવવામાં આવે, વિશ્વાસમાં લેવામાં આવે, અને બાદમાં ખાતરની ગાડી આવે. આ તમામ જે ખેડૂતો છે એ રજૂઆત કરવા પહોંચ્યા છે કે પગલાં ક્યારે લેશો. અગાઉ ઘણી બધી ટાસ્ક ફોર્સ બની ગઈ, ઘણી બધી ડિબેટો આ મુદ્દે જીએસટીવીએ કરી છે. અને એ ટાસ્ક ફોર્સ બન્યા પછી પકડાય છે કેટલા અને પકડાઈને છૂટી કેટલા જાય છે, અથવા તો જે નમૂના લેવાય છે. વિચાર કરો, કૃષિ પ્રધાન દેશમાં ઘણી વખત કૃષિ વિભાગમાંથી માહિતી ન મળે, જિલ્લાવાર મેળવવી પડે. તમે આરટીઆઈ કરશો, તમને અંદાજો આવી જશે. અને ઘણા બધા કિસ્સામાં જે કંપની પકડાય છે એ કંપનીનું નામ જ જાહેર નથી કરાતું, એવી પણ ફરિયાદો છે. એના મુદ્દે પણ ડિબેટો થઈ ચૂકી છે. અને જે બિલ દેખાઈ રહી છે, આ લોકો કેમ એટલા બેફામ છે તેનું એક સામાન્ય નમૂનો એ છે કે જે તમને બિલ આપે છે એ એસ્ટિમેટેડ લખેલું હોય છે ઉપર ખાનામાં. તમને એનો અર્થ નહીં સમજાય. ઇનવોઇસ એટલે કે પાક્કું બિલ નથી. કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાશે નહીં. આ તો એસ્ટિમેટ અમે આપ્યું હતું, પાક્કું બિલ તો આપ્યું નહોતું. અમે ક્યાં તમને ખાતર વેચ્યું છે? પણ આ તમામ વચ્ચે 1 મહિના પહેલા આમ તો ઘણી બધી ટીમોએ તપાસ કરી, એ બિયારણ હોય કે પછી ખાતર હોય કે જંતુનાશક દવા હોય. પણ આજે પણ જો માત્ર એક જ જિલ્લામાંથી, અલગ અલગ તાલુકાઓમાંથી, અલગ અલગ ગામડાઓમાંથી અવાજ ઉઠે કે 5 વખત વાવણી કરી છે પણ નિષ્ફળ ગઈ છે, હવે કંઈ થાય તેમ નથી, ખાલી બાચકા લઈને કલેક્ટર કચેરીએ પહોંચવું પડે અથવા તો ફરિયાદ કરવા પહોંચવું પડે, તો જિલ્લા કૃષિવાડી અધિકારી શું કરી રહ્યા છે? કૃષિ વિભાગમાં, બીજ નિગમમાં જે સ્થિતિ હતી, અડધ સ્ટાફ ખાલી હતો, ભરતી નહોતી થઈ અને બાદમાં ભરતીની જાહેરાત થઈ. આ એ બિલ છે, એસ્ટિમેટેડ બિલ.
તો કોના ચાર હાથ છે અને હપ્તા રાજથી પીસાય છે કોણ? ખેડૂતો, લીલા લહેર અધિકારીઓને, કેમ કે ગોઠવણથી એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. દરેક વખતે ખરીફ રવિ સિઝનમાં આવે અને આ રીતે ઠાલવી દેવામાં આવે, એ ચાહે બિયારણ હોય કે ખાતર હોય, અને પછી જ્યારે 1 મહિના પછી કે 15 દિવસ પછી તમને એમ થાય કે પાક ઉગ્યો જ નથી, ત્યાં સુધીમાં તો જે કરુબાજ ગેંગ છે એ માર્કેટમાંથી ગાયબ થાય. પછી બીજી સિઝનમાં કે બીજા વર્ષે પેકેટમાં નામ બદલાય છે, વસ્તુ એને એ જ હોય છે. આમાં જનજાગૃતિનો વિષય પણ છે, એ મુદ્દો પણ છે. પણ સામે મુદ્દો એ પણ છે કે જ્યારે ખાતરની અછત હોય છે ત્યારે સમયસર સરકારી ડેપોમાં જ્યાં ખાતર નથી મળતું, ઘણી વખત માંગો ઉઠી છે, આમે નહીં વિઝ્યુઅલ દર્શાવી રહ્યા છીએ. તો આ પરિસ્થિતિ સુધરતી નથી, અથવા તો સુધરી છે તો કેટલી સુધરી છે? અને કૃષિ પ્રધાન દેશમાં જ જો કૃષિ પ્રોડક્ટ પર સૌથી વધુ ભ્રષ્ટાચાર હોય તો પછી ગમે તેટલા વિશ્વગુરુ બની જઈએ, પાયો નબળો છે. તો હપ્તા રાજમાં ખાતર માફિયાઓ બેફામ કેમ છે? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે ચર્ચામાં, અને અમે ફોન ઇન પણ ખોલી છે, જ્યાં તમે તમારો અભિપ્રાય આપી શકો છો. જિલ્લો કોઈ પણ હોય, જો તમારી સાથે આ પ્રકારની ઘટના બની છે, કચ્છ હોય, સૌરાષ્ટ્રનો કોઈ જિલ્લો હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તો તમે તમારું નામ, ગામ અને કઈ કંપનીનું ખાતર વાપર્યું છે અને તમને લાગ્યું છે કે ખાતર બનાવટી છે, પધરાવી દેવાયું છે, તો તમને કોલ કરીને માહિતી પણ આપી શકો છો. મનર પટેલ આપણી સાથે જોડાશે, કોંગ્રેસના પ્રવક્તા, અને જે કે પટેલ ખેડૂત આગેવાન જોડાશે. બંનેનું સ્વાગત છે. જે કે પટેલ, તમારા જિલ્લામાં તો 1 મહિનામાં આમ તો ચર્ચા થતી હોય કે ખરીફ કે રવિ સિઝન શરૂ થાય તો આ પ્રકારની ડિબેટ એકાદ તો ગોઠવવી જ પડે. એટલું જોરદાર કામ થઈ રહ્યું છે કે આપણે ડિબેટ કરવી પડી રહી છે. હવે જે બિલ હાથમાં છે એમાં એક વસ્તુ જોઈ કે એસ્ટિમેટેડ બિલ, અને કંપનીઓ છે, એક જ કંપનીઓ છે, ચેમ્પિયન એગ્રો અને નર્મદા. તો આ છે શું અને કેમ પકડમાં નથી આવતી? અને હવે જો 3 તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો કહે કે 5 વખત વાવણી કરી નિષ્ફળ ગઈ છે, તો કૃષિ વિભાગ શું કરી રહ્યું છે? ખરેખર કૃષિ વિભાગમાં પ્રવીણભાઈ આપણે આજે બિલ જોઈએ ને, તો એક તો પહેલા તો નર્મદા, એટલે વર્ષોથી નર્મદા ખાતર આપણે જીએનએફસી નું આવે છે, એટલે વર્ષોથી ભળતા નામનું જ્યારે વેચાણ થતું હોય ત્યારે ખરેખર આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઉજવી કોણ રહ્યા છે? આવા માફિયાઓ. હવે એનું બ્રાન્ડ નેમ તમે વિચારો કે ખાતરનું નામ આપ્યું કૃષિ પ્રધાન. હવે કૃષિ પ્રધાન ઉપર કૃષિ અધિકારીઓ મજાક બનાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની એક્શન ન લેવી. એક્શન કેવી રીતે નથી લેવાતી? ખરેખર તો આ એક ડિબેટ નહીં પ્રવીણભાઈ, આખો દિવસ ચાલે ને તો પણ આમાં એટલી બધી સડે ચોક વેચાણ થઈ રહ્યું છે. એ વેચાણને પકડવા માટે પ્રવીણભાઈ આપણે શું કરી શકીએ? સમયસર કૃષિ અધિકારીને ફોન કરો તો અધિકારીઓ ના આવે, સામે વાળો માણસ ગાડી લઈ આવે અને વેચીને જતો રહે. ગામો ગામ છે. ખરેખર તો હું તો એવું કહું કે જે ગામમાંથી, તો સૌથી પહેલા તો આપણે આરોપી એને પણ બનાવવાની જરૂરિયાત છે કે જે ગામનો ખેડૂત છે અને જેના ત્યાં કંપની વાળા આવી અને ચા પાણી ને નાસ્તો કરતા હતા, એને પણ સાથે જવાબદાર ગણવો. કારણ કે સમજ્યા વગર, આંતરિક જે સમજણ શક્તિના અભાવના લીધે અત્યારે આવી નુકસાની આવી રહી. બીજી વસ્તુ કે ઘણી બધી કંપનીઓ પાકું બિલ કે અત્યારે એ નાના અક્ષરમાં એસ્ટિમેટ બિલ આપણે જો ના વાંચીએ તો ગામડાના ભોળા ખેડૂત તો છેતરાઈ જવાના. પાકું બિલ છે, એની ઉપર વેબસાઇટ છે, બધું જ પરફેક્ટ દેખાવે. એમાં એક લૂપ બીજું કાયદા કે જોગવાઈ મુજબ લે ઓર્ડર નંબર. તમે પ્રવીણભાઈ બિલની પરફેક્ટ રીતે જુઓ, એમાં ઓર્ડર નંબર લખ્યો. ઓર્ડર નંબર એટલા માટે બનાવે છે કે તમે ઓર્ડર આપ્યો તો એટલે અમે ખાતર આપ્યું. નહીં, ટાસ્ક ફોર્સ બનાવી છે. 2 વર્ષ પહેલાની વાત છે, જ્યારે મનરભાઈ પણ ડિબેટમાં હતા. એ ટાસ્ક ફોર્સની જાહેરાત કરી. બાકી સબસિડાઇઝ યુરિયાથી માંડીને કચ્છની કઈ કંપનીઓમાં જાય છે, કઈ ફેક્ટરીઓમાં જાય છે, અને વર્ષે દાડે કેટલું પકડાય છે, જગ જાહેર છે. હવે આ ટાસ્ક ફોર્સ બનાવી, જે કે પટેલ તમે એમ કહો છો કે આ રીતે એસ્ટિમેટેડ બિલ આપીને જાય છે, અથવા તો સિન્ડિકેટ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયેલી છે, તો આ ટાસ્ક ફોર્સ શું કરી રહી છે? 1 મહિના પહેલા ઘણી જગ્યાએ એવું નથી, તપાસ કરવા ગયા, પણ ટાસ્ક ફોર્સનું રિઝલ્ટ શું? પ્રવીણભાઈ 2 કે 3 દિવસ ટાસ્ક ફોર્સ કામ કરે છે, અને ટાસ્ક ફોર્સ ઓફિસમાંથી નીકળવાની હોય ને જે તે જિલ્લામાં, એ પહેલા તો કંપનીના માલિકોને ખબર પડી જાય છે
કે ટાસ્ક ફોર્સ આ રસ્તેથી નીકળી છે. અને આપણે જે રીતે ખનીજ માફિયામાં જોતા હતા કે મામલતદાર અને કલેક્ટર ઓફિસ બહાર એમના માણસો રાખવા પડતા હતા, પણ કૃષિ વિભાગમાં તો આ માફિયાઓને એમના માણસો પણ નથી રાખવા પડતા. જે તે ઘણા બધા અધિકારી જાણ કરી દે કે અમે આ એરિયામાં નીકળવા નહીં, તમારો જથ્થો જ્યાં હોય ત્યાં થોડો સાચવી લેજો. એવું પણ બને છે પ્રવીણભાઈ કે નમૂનો લેતા પહેલા કંપનીને પૂછવામાં આવે છે કે તમારા આ લોટનો નમૂનો લઈએ કે ના લઈએ. હજુ બીજી વસ્તુ કે માની લ્યો કે અત્યારે આ 2 કંપનીની વાત છે, પણ દરેક કંપનીમાં છેલ્લા કેટલા વર્ષોથી કેટલી કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે. તો ખરેખર પ્રવીણભાઈ હાસ્યાસ્પદ લાગે આપણા કૃષિ નિયામક શ્રીએ એવો મને સવાલનો જવાબ આપેલો છે કે અમને ખબર જ નથી. આની માહિતી તમારે ગુજરાત લેવલે લેવી, જિલ્લા વાઇઝ લેવી. ઓકે, હું એ જ કહું છું, એ વાત તમારી આગળ વધારું જે કે પટેલ, એટલા માટે જ મેં કીધું કે કેમ જિલ્લા લેવલે. જે કે પટેલ એટલે જ કહું છું કે જિલ્લા લેવલે કેમ માહિતી, એક ડિસેન્ટ્રલાઇઝેશનની આપણે વાત કરીએ છીએ. વચ્ચે મનહરભાઈને સવાલ કરવો એ પહેલા એક કોલર છે બાબુભાઈ સુરતથી. જી બાબુભાઈ. હા બોલો. જી બાબુભાઈ, તમે કોલ કર્યો છે, જણાવો આપનો અભિપ્રાય. હા પ્લીઝ. જો હું પોતે રિટાયર્ડ જીબી કર્મચારી છું ને BA LLB છું. જો સાહેબ તમને કહો, આજે તમારી જે આખી જે આજે ચેનલ છે એની પર ઇમ્પોર્ટન્ટ એક વાત મૂકજો કે જે કોઈ બી આવા કેસો થાય, ફ્રોડ કેસ હોય, ખેડૂત સાથે હોય કે બીજા કોઈ સાથે હોય, એ પચાવવાનો નિકાલ નથી આવતો. તમને કે હરા 6 કોર્ટ કેસ પેન્ડિંગ છે આપણા ઇન્ડિયામાં, અને 50-60 વર્ષનો 80 વર્ષનો માણસ કોઈ ગુનો કરે તો એ 50 વર્ષમાં તો મરી જવાનો. તમને કહો એટલે મેઇન વસ્તુ છે કે આપણી જ્યુડિશિયલ સિસ્ટમ તદ્દન હેલ્ડિંગ થઈ ગયેલી, હેલ્પલેસ છે. 50-60 વર્ષ કોર્ટનો નિકાલ નથી આવતો, તો એના કરતા તમે ગુંડાઓને 50,000 કે લાખ રૂપિયા આપી દો તો એ ગમે તે તમારું સોલ્યુશન લાવી આપે. બોલો. એટલે મેઇન તમે મીડિયાને મારી નમ્ર વિનંતી કે તમે આ કેસ ભયનું ઓપન કરો કે જ્યુડિશિયલ સિસ્ટમ જ નથી. ઓકે બાબુભાઈ, ધન્યવાદ અભિપ્રાય બદલ. મનહરભાઈ, એ તો જ્યુડિશિયલ સિસ્ટમ પર વાત કરી રહ્યા હતા, પણ અહીંયા પણ શું એ પ્રકારની સ્થિતિ છે? હવે બધું જ છે, ઉપર સુધી બધું ખબર હોય છે, પણ આ ગોઠવણ શું કોની છત્રછાયામાં ચાલી રહી છે? ટાસ્ક ફોર્સનું રિઝલ્ટ શું? મનહરભાઈ. પ્રવીણભાઈ, જે.કે. પટેલે જે વાત કરી એને હું સુર પુરાવું છું. પ્રશ્ન અહીંયા એ છે કે આપણે કોના ઉપર સાથે ફરિયાદ કરીએ છીએ અત્યારે? જે ગુજરાતનો ખેડૂત, ચાહે બિયારણ હોય, ચાહે ફર્ટિલાઇઝર હોય કે ચાહે જંતુનાશક દવા હોય, આપણી ફરિયાદ કોના પ્રત્યે છે? જેના ઉપર આપણે ફરિયાદ કરવા માટે જઈએ છીએ, જેની ફરિયાદ કરવા જઈએ છીએ એ તો બંને ભેગા બેઠા છે. જેની ફરિયાદ કરવી છે એ અને જેની પાસે ફરિયાદ કરવા જઈએ છીએ એ તો ભાગીદારો છે. ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી ઉપલબ્ધિ ખેડૂતોને બરબાદ કરવો અને ખેતીને બરબાદ કરવી, આ એનું એક સ્લોગન છે અને એ લક્ષ્ય લઈને તો ગુજરાતમાં 25 વર્ષથી કામ કરે છે. પ્રશ્ન પ્રવીણભાઈ, આપે ફર્ટિલાઇઝર ખાતરની વાત કરી, ડુપ્લિકેટ ઓર્ગેનિક નામે કેમિકલ યુક્ત આ તે ખેડૂતો હેરાન થાય છે, ખોટી કિંમતો ચૂકવે છે, સરકારની સ્કોડ બને છે, સ્કોડ ઉપર ચર્ચા થાય છે, ચર્ચા થઈને પૂરું થઈ જાય છે. આમાં તમે જુઓ કે 25 વર્ષની અંદર છેલ્લો કિસ્સો પણ 2 દિવસ પહેલા બન્યો હોય તો 25 વર્ષની જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 8-8, 9-9 કૃષિ મંત્રી આવ્યા અને 9-9 ખેડૂતના દીકરાઓ. મને તમે એક કામ એવું બતાવો, આ 9 માંથી એક પણ એગ્રીકલ્ચર મિનિસ્ટરે ગુજરાતની અંદર કોઈ સીમાચિહ્ન કામ કર્યું હોય, એક બતાવો કામ. એનું કારણ છે કારણ કે આ લોકોની જે માનસિકતા છે, જે RSS અને ભારતીય જનતા પાર્ટીની જે મિલીભગત છે, એ માત્ર ને માત્ર માલેતુજારને મદદ કરવી. ખેડૂતો, ગામડું, પછાત વર્ગ કે જરૂરિયાત વર્ગને નહીં, એની દુકાન નથી ચાલે એમ. અને એટલા માટે હું તમને કહું, ખાતરનો કિસ્સો જે છે, બિયારણનો કિસ્સો છે, આપણે અનેક ચર્ચાઓ કરી છે 5-10 વર્ષમાં, પણ આપણી પ્રશ્નની વાત અને વિચાર જે કઈ છે એની મટીરિયલાઇઝ નથી થતું. હું તમને છેલ્લે વાત કરું, મેં કૃષિ નિયામક અને કૃષિ મંત્રીને બંનેને એક જંતુનાશક દવાનું ડુપ્લિકેશન અને એક ફર્ટિલાઇઝરનું ડુપ્લિકેશન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પકડાનું, મેં એને ફોટોગ્રાફ્સ મોકલ્યા. આ એ લોકો પોતાના મોબાઈલમાં જોવે છે, પછી છતાં પણ આપણને એવી વાત નથી કરતા કે તમારી વાત સાચી છે, અમે એમાં કામ કરશું વગેરે વગેરે. આત્મસંતુષ્ટિ પણ તમને જો ફરિયાદીને નથી મળતી. આ વિપક્ષની પરિસ્થિતિ છે. અમે ગમે એટલા માર્કેટની અંદર બહાર જઈએ, તમે ગમે એટલી ટીવી ચર્ચા કરો છો, ભારતીય જનતા પાર્ટીની સરકારની મનસા શું છે?
2 દિવસ પહેલા હમણે ભારતીય કિસાન સંઘની એક મીટિંગ બની, એની અંદર એને 25 વર્ષે સૂચ્યું કે બિયારણ ઉપર કાયદો કરવો પડશે. અરે બિયારણ એટલા માટે શેના માટે? જંતુનાશક ને ફર્ટિલાઇઝર માટે ભેગા રાખો, ઇનપુટ છે એગ્રીકલ્ચરના, કેમ કાયદો ન બને એની માટે? અને બીજું, એગ્રીકલ્ચરના લાભાર્થીઓ જે છે ગુજરાતમાં, ફર્ટિલાઇઝર બનાવનારા હોય કે બિયારણ તૈયાર કરનારા હોય કે જંતુનાશક દવા બનાવનારા હોય, આ ત્રણે નો ટોટલ સરવાળો કરો તો 2000 નથી થતો. પ્રવીણભાઈ, આ 2000 કંપનીઓના માલિકો ભારતીય જનતા પાર્ટીના લાભાર્થીઓ છે. અને મનહરભાઈ જે ડિસેન્ટ્રલાઇઝેશનની વાત છે, મનહરભાઈ આ રીતે જો માહિતી માંગવામાં આવે, માહિતી માંગવાનો અધિકાર છે. મનહરભાઈ, હું એ જ કહું છું, તમે કહ્યું કે ટોટલ આટલા લોકો છે, પણ એની માહિતી માંગવામાં આવે તો કેમ એમ કહેવામાં આવે છે કે તમે એને જિલ્લાવાર કૃષિ અધિકારી પાસે માંગો? કૃષિ પ્રધાન દેશમાં શું એક રાજ્ય પાસે, કૃષિ વિભાગ પાસે માહિતી ન હોય? પ્રવીણભાઈ, વાસ્તવિકતાના દર્શન તમે કરો, તમને માહિતી ના મળે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એ જંતુનાશક દવા બનાવતી હતી, એ ફર્ટિલાઇઝર પેક કરતી હતી, એ બીજ નિગમ બિયારણ આપતી હતી, આ બધું કરતી હતી સરકારી એજન્સીઓ. પૂર્વ સરકાર કોંગ્રેસની સ્થાપના કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ માળખું તૈયાર કર્યું હતું. આ ધ્વંસ કોને કરી નાખ્યું? જો ખેડૂતોને જો સારી વસ્તુ આપી તો એ સંસ્થાઓને ઉપલબ્ધ એને સુદૃઢ બનાવી હતી. એ સંસ્થાને સુદૃઢ બનાવવાના બદલે, બીજ નિગમને સુદૃઢ બનાવવાના બદલે આજે 400 માંથી 40 નો સ્ટાફ બિયારણ જમીન ઉદ્યોગ, આપણે જમીન વિકાસ નિગમ, એને તાળા મારી દીધા. આ ગામડાઓને ઉત્થાન માટે અને ખેડૂતોની સાથે બાજુમાં બેસીને કામ કરનારી સંસ્થાઓ હતી, એને સુદૃઢ બનાવવાને બદલે આની મનસા તમે જુઓ, આના મૂળમાં જાઓ. આ જંતુનાશક દવા અને ફર્ટિલાઇઝર છે, એ માલિકો આની સાથે બેઠા છે. સાથે બેઠા નથી, સાથે બેઠાડવામાં આવ્યા છે. એને આમંત્રણ આપ્યું છે કે તમે આવો અને અમારી સરકારી કંપનીઓને દબોચીને પૂરી કરવી છે. જેવી રીતે BSNL થયું એવી રીતે BSNL વાળા એ જ તે ભાઈ અહીંયા ગુજરાતમાં કામ કરી ગયા હતા, અને એના થકી આ વસ્તુ બની છે 2002 થી માંડીને 25માં. એટલે મારું કહેવાનું એ છે પ્રવીણભાઈ, તમે ગમે એટલી ચર્ચા કરો, ભારતીય જનતા પાર્ટીના મનમાં જે મનસા છે ને એ ખૂબ બેલી છે, ખૂબ બેલી. ગંભીર સવાલ છે. અહીંયા ઈચ્છા શક્તિની પણ વાત છે મનહરભાઈ, ઈચ્છા શક્તિની પણ વાત છે. તમે કહ્યું એ મુદ્દો પણ છે. એક રેવાભાઈ દાહોદથી કોલર છે. જી, આપનો અભિપ્રાય જણાવશો? હેલો જી. બે ચોરને ચોરી કરી એમ પૂછવામાં સવાલ આવે, તે ચોર એમ કહે છે કે અમે આ ઘરમાં ચોરી કરી. અચ્છા, તમે રિપીટ કરશો, શું કહેવા માંગો છો રેવાભાઈ? હું એવું કહેવા માંગુ છું કે બંને ચોર આપણી પાસે ઉભા છે સામે, બરાબર છે? હા, અને આપણે એમ કહીએ કે તમે કયા ઘરમાં ચોરી કરી, એ કોઈ દાડો બતાવશે કે અમે આ ઘરમાં ચોરી કરી એવું? એટલે અધિકારીઓ પર તમે કટાક્ષ કરો છો કે? સવાલ જ નથી ને. આપના છે દેવાભાઈ, આપ પાર્ટીનો છું દેવાભાઈ દાહોદ. હા, તો બે સામે ચોર ઉભા છે, એને આપણે સવાલ કરીએ કે તમે કયા ઘરમાં ચોરી કરી, તો ચોર બતાવશે કે અમે આ ઘરમાં ચોરી કરી એવું? એનો જવાબ મને જોઈએ. ઓહો, સરકાર. ધન્યવાદ દેવાભાઈ અભિપ્રાય બદલ. જે કે પટેલ, ઉખાણા છે, ઉખાણામાં કટાક્ષ છે, કટાક્ષમાં સવાલ છે. હવે આ દર વખતે પૂછાય છે, પણ જે અલગ અલગ આપણે શોર્ટ્સ જોઈ રહ્યા છીએ, ક્યાંક 200 ખેડૂતો છે, ક્યાંક 50 છે, ક્યાંક 30 છે, મગફળી છે, કપાસ છે, મરચી છે, આ બધું જ છે. તો આનો વ્યાપ માત્ર સુરેન્દ્રનગર જિલ્લા પૂરતો છે કે હજુ આપણે સમાચાર મળ્યા નથી? નહીં, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જાગૃત ખેડૂતો બની ગયા હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવા પ્રશ્નો બહાર આવી રહ્યા છે. બીજા જિલ્લાઓમાં આવી રીતે ખેડૂતોની હજુ એકતા નથી બની, ખેડૂતો સાથે મળી પ્રશ્નની સામે લડતા નથી. બાકી આ પ્રશ્ન ગુજરાતનો છે અને આખા ગુજરાતમાં આ પ્રકારનું કામ થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી, હમણાંથી જોયું હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે જાગૃત બની ગયા એટલે પ્રશ્ન બહાર રહ્યો. બાકી જે અત્યારે પેલા ભાઈએ કીધું કે ચોરને પૂછીએ કે ચોરી ક્યાં કરી, ખરેખર તો ચોરી બધી જ જગ્યાએ થાય છે. ચોર અને સિપાઈ એક જ બની ગયા છે. પણ ખરેખર તો સરકારે આવી જે ખરાબ પ્રવૃત્તિ થતી હોય એને નાથવાની હોય, પકડવાની હોય, રેન્ડમલી આવી કંપનીઓના નમૂના લેવાના હોય અને ખેડૂતો સુધી પહોંચે એ પહેલા સરકારે આવી કંપનીઓને પકડી લેવાની. નહીં, નમૂના તો દુકાનમાંથી લેવાય છે ને. જો એક મિનિટ, બહુ સારી વાત ઉપર આવીને અટક્યા. નમૂના તો દુકાનમાં લેવાય ને. આજે સિસ્ટમ છે, ઘણા લોકો સાથે વાત એમ કહીએ કે ગાડી આવે, એક સિન્ડિકેટ સિસ્ટમ હોય
સરકારી ડેપોમાંથી મોડું ખાતર મળે તો પછી એક ગાડી આવે ઉતારે બધા લઈ લે, નમૂના લેવા તો આવવાના નથી, તો આ કેસમાં શું થોડા નિયમો બદલી શકાય છે? તેમને ખબર છે ગાડીઓ ઉતરી જ રહી છે. નિયમો બદલવાની જરૂરિયાત છે. ખેડૂત પાસે કોઈને માની લ્યો કે થેલી આખી પેક હોય, બિલ હોય પ્રવીણભાઈ, અને એ એમ કે અમારે નમૂનો લેવડાવવો છે, તો ખરેખર કૃષિ અધિકારીઓએ લેવો જોઈએ, પણ હાલમાં લેતા નથી. અલગ અલગ પ્રકારના નીતિ નિયમો, નિયમની ગાઈડલાઈન માંગો તો નિયમની ગાઈડલાઈન નથી હોતી. એ એમ કે અમે દુકાનથી જ નમૂના લઈશું. હવે પેલા તો દુકાનમાં માલ દેતા નથી, લાયસન્સ ધારકોને અહીંયા માલ દેતા નથી, ગાડી લઈને આવે અને ગાડી લઈને વેચીને જતા રહે. પ્રવીણભાઈ 2-3 વર્ષ પહેલાનો મારી સાથેનો જે કિસ્સો બતાવું કે મને એક શંકાસ્પદ ગાડી લાગી, મેં ગાડીને ઊભી રાખી, ખરેખર શંકાસ્પદ લાગી, ઊભી રાખી, મેં જે તે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને કોલ કર્યો તો મને કે જે કે ભાઈ હું બહાર હું. સાંભળજો પ્રવીણભાઈ, તો એ ગાડીને મારે સીઝ કરી અને રાખવી તો કેવી રીતે રાખવી? તો ગાડીનો ડ્રાઈવર મારી ઉપર ગુનો દાખલ કરાવરાવે. એટલે ખરેખર તો ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. એ ખાતર મેં ન છૂટકે પરચેજ કર્યું પ્રવીણભાઈ, કે હું અહીંયા પરચેજ કરીને લઈ લઉં અને એને પછી નમૂના લેવડાવું. ખરેખર 3 મહિના ગલ્લા તલ્લા કર્યા અને નમૂના પછી બહુ દબાણ કર્યા પછી લીધા. ભલે નમૂનો પાસ થયો, પણ માની લ્યો કે ફેલ થયો હોત તો પણ એ ગાડીને તો પકડી જ ના એક જ ને, ગાડી તો નીકળી ગઈ. પણ એ જ સ્થિતિ છે ને કે આવીને જાય 1 મહિને ખબર પડે ત્યાં સુધી આ કરુબાજ ફરાર થઈ જાય. લગધીરભાઈ છે સુરેન્દ્રનગરથી કોલર છે. જી લગધીરભાઈ. હા, હું ખાલી મારો પ્રશ્ન કહેવા માંગુ છું કે જે નીમ કોટેડ યુરિયા બનાવ્યું ખેડૂતો માટે છે કે કંપની વાળા માટે છે? શું રિપીટ કરશો? હા, નેનો યુરિયા જે નીમ કોટેડ બનાવ્યું, હા, એ ખેડૂતો માટે છે કે કંપની વાળા માટે છે? યુરિયાનો પ્રચાર તો થઈ રહ્યો છે, પણ શું ખરેખર આ બોગસ ખાતર નું વ્યાપ આટલો મોટો છે સુરેન્દ્રનગર જિલ્લામાં? હા, આપણે ઉદ્યા લેવા જાય તો ઉદ્યા મળતું જ નથી જોઈએ એ પ્રમાણમાં. તો એટલે સરકારી ડેપોમાં, મંડળીમાં? હા હા, સરકારી ડેપોમાં હોય ત્યારે હોય, ન હોય ત્યારે ન હોય, એવું બધું. અચ્છા, ધન્યવાદ. મનેરભાઈ. મનેરભાઈ. હાજી. હા, એક પેલી વાત આવી ને કે પેલા તમે છે ને આમ ડિમાન્ડ અને સપ્લાયની વાત છે. પાયાના ખાતરમાં તો એવું નથી કે તમને 15 દિવસ મોડું મળે તો ચાલી જાય, આખી સિઝનને ધક્કો લાગી જાય. એટલા માટે ડીએપી એનપીકેની વાત થઈ રહી છે અને યુરિયાની વાત થઈ રહી છે. તો આ શું આ શોર્ટેજ, આમ દરેક વખતે મનસુખ માંડવિયા પણ કહે છે કે આ વખતે આટલી જરૂરિયાત છે છતાં પણ આપણે આટલો સ્ટોક મંગાવ્યો છે અને આપણી પાસે પૂરતું ખાતર છે, પણ વિતરણ વ્યવસ્થા શું એ પ્રકારની છે કે તમે 15 દિવસ અમુક જગ્યાએ ડીલે થાવ તો તમારે મજબૂરીમાં બીજેથી લેવું જ પડશે, સિઝનને ધક્કો લાગી જશે. હમણે તમે વાત કરી કે સેમ્પલ ને નમૂના લેવાય છે, બરાબર? સેમ્પલ અને નમૂના લેવા માટે લેબોરેટરીમાં જાય છે. તમે ગુજરાતની અંદર પ્રવીણભાઈ સરકારી લેબોરેટરી કેટલી? 2024 છે આજે. 1990માં 3 લેબોરેટરી હતી, આજે 4 છે. એટલે તમે વિચાર કરો સાહેબ, આખા ગુજરાતના ખેડૂતોને સેમ્પલ લઈને જાઓ તો પણ તમને ન્યાય નહીં મળે. થોડા દિવસ પહેલા તમારી મારી હાજરીમાં એક ચર્ચા થઈ હતી, ત્યારે બિયારણના નમૂનાના સેમ્પલ ને 2.5 મહિનાનું સેમ્પલનું રિઝલ્ટ આવ્યું અને 2.5 મહિના સુધી માલ ક્યાં ગયો, એ સ્ટોક ક્યાં ગયો? ગુજરાત સરકારને હું પૂછું છું, અત્યાર સુધીની અંદર ફર્ટિલાઇઝરના નમૂના લીધા, જથ્થો સીઝ કર્યો, બિયારણનો કર્યો, એ જથ્થો ગયો ક્યાં બધો? એ ક્યાં નાખ્યો? તમે ક્યાં વાપર્યો? કઈ જગ્યાએ હરાજી કરી? કઈ જગ્યાએ તમે એને નાશ કર્યો? દારૂની બોટલો જ્યારે વર્ષે 2 વર્ષે 5 વર્ષે આ પોલીસ વાળા એટલું તો કરે છે કમસે કમ નશાબંધી ખાતા વાળા કે એક મોટું જેસીબી લાવે ને બોટલોને દબાઈ પૂરી કરતા હોય. આ તો સરકારની અંદર 20 વર્ષમાં સરકારને પૂછું કે તમે ઇલીગલ ધંધો કરનારા ફર્ટિલાઇઝરનો જથ્થો જ્યાં જ્યાં સીઝ કર્યો છે, જ્યાં જ્યાં બિયારણનો જથ્થો સીઝ કર્યો છે, જ્યાં જ્યાં જંતુનાશક દવાનો જથ્થો સીઝ કર્યો છે, એનો નિકાલ કરવાની વ્યવસ્થાનું ક્યારે ટેન્ડર આવ્યું? સાહેબ, આ બધું સરકારી અધિકારી અને મંત્રાલય આ બેની મિલી ભગતથી આ જે વેપારીઓ ઈ છે ને હટ્ટા કટ્ટા થઈને ભરે છે અને ગુજરાતના ખેડૂતોના ખેતરો બરબાદ કરે છે આર્થિક રીતે. આ વાસ્તવિકતા છે. આનાથી શુદ્ધ ગુજરાતીમાં એક પણ શબ્દ ન બોલી શકાય. મારું કહેવાનું પ્રવીણભાઈ છે, આનો નિકાલ કેમ આવે એ વિશે ચર્ચા કરીએ. આનો નિકાલ ત્યારે જ આવે કે જ્યારે મનસા મેલી ન હોય, મનસા શુદ્ધ હોય. એગ્રીકલ્ચર મિનિસ્ટર 8 બન્યા, વર્તમાન એગ્રીકલ્ચર મિનિસ્ટરને આપણે સવાલ પૂછીએ કે તમે એવું એક પણ કમિટમેન્ટ વાળું નિવેદન કરી શકો છો ગુજરાતના ખેડૂતો પાસે
કે હું કૃષિ મંત્રી છું ત્યાં સુધીની અંદર ગુજરાતના ખેડૂતોના ખેતર બરબાદ કરનારી કોઈ પણ બાબત હોય એને હું નશ્યત કરીશ ને ફરીવાર નહીં બને. ન બિયારણનો ભોગ બને, ન ફર્ટિલાઇઝરનો ભોગ બને, કે ન જંતુનાશક દવાનો ખેડૂત ભોગ બને. ખેડૂત અન્નદાતાને આપણે એક બાજુ પ્રધાનમંત્રી બહુ મોટી મોટી વાતો કરે છે, ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતા, અને માત્ર ને માત્ર અન્નદાતા બોલી અને આત્મા બોલી અને તમારા ખેડૂતના ખેતરોને બરબાદ કરવા સિવાય બીજી ફલશ્રુતિ તમે શું આપી ગુજરાતને? આ વાસ્તવિકતા છે. એટલે હું રાઘવજીભાઈ પટેલના નામ જોગ તમારા માધ્યમથી વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોના ખેતરો બરબાદ કરવા માટે છેલ્લા 20 વર્ષની અંદર 500 બિયારણની કંપનીઓ, 2000 જંતુનાશક દવાની કંપનીઓ અને લેભાગુ કંપનીઓ જે પૈકીની હોય એની આપણે ચર્ચા કરીએ છીએ. આ લેભાગી કંપનીને તમારે નશ્યત કરવા માટે કોઈ તમારી પાસે બ્લુપ્રિન્ટ છે? તમારી પાસે કોઈ રોડમેપ છે કે ફરીવાર ખેડૂતના ખેતરો પર સુરેન્દ્રનગરના કે જે.કે. પટેલને ફરિયાદ ક્યારે ન કરવી પડે, ક્યારે વિપક્ષને ફરિયાદ ન કરવી પડે? એવો રોડમેપ હોય તો ગુજરાતની સરકાર આ ખેડૂતો વચ્ચે મૂકે અને કૃષિના જે નિષ્ણાંત માણસો છે એના માધ્યમથી મૂકે. આ નહીં કરી શકે. રોડમેપની જરૂર છે. અને બીજી વાત કે ઈચ્છા શક્તિની પણ જરૂર છે. રોડમેપથી યાદ આવ્યું કે રોડની હાલત પણ આજકાલ એ પ્રકારની છે. પણ વિઝન, રોડમેપ, બ્લુપ્રિન્ટ આ તમામ શબ્દો કહેવામાં સારા લાગે. ટાસ્ક ફોર્સ આ શબ્દ પણ કહેવામાં સારો લાગે. 2 વર્ષ પહેલા બની, રેડો પણ પડી રહી છે. પણ આ લોકો અટકી કેમ રહ્યા નથી? આ તમે ના માનશો કે નાનો ખેલ છે, બહુ મોટો ખેલ છે. અને આ ખેલ ચાલી કેમ રહ્યો છે? શું મલાઈ એટલી મોટી છે કે બધે જ પહોંચી રહી છે એટલા માટે બધાના મોઢા બંધ છે? અથવા જેની ઈચ્છા શક્તિ છે, જે સારી પોઝિશન પર છે, શું એના હાથ બંધાયેલા છે? બંધાયેલા છે તો કેમ બંધાયેલા છે? પાર્ટી ફંડથી માંડીને ઘણા બધા આક્ષેપો લાગતા રહે છે. પણ આવા લેભાગુ તત્વો અથવા તો ખાતર માફિયાઓના કારણે ખેડૂતોના ખેતર બરબાદ ન થાય એની જો ગેરંટી સરકાર આપે, અમારો પ્રયાસ હતો કે કૃષિ મંત્રી આપે, તો અપેક્ષા રાખીએ કે થોડો ઘણો સુધારો આવે, મન ફાવે એમ ગાડીઓ ન ઉતરે અને આ રીતે પાક બરબાદ ન થાય. ધન્યવાદ મનહરભાઈ અને જે.કે. પટેલ અને તમામ કોલર્સ જે જોડાયા. તો હપ્તારાજની સિસ્ટમથી જો આ ખાતરના માફિયાઓ ફૂલ્યા ફાલ્યા હોય તો એને ડામવાનું કામ પણ સરકારનું છે. ડમાશે ક્યારે? હપ્તારાજની લાલચ છોડવી પડશે. નમસ્કાર.